એકવાર જો ખેડૂતો આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે ને ખેડૂતો બ્રહ્માસ્ત્ર છોડશે તો બધાના છક્કા છૂટી જવાના છે અને બળજબરીપૂર્વક થાંભલા નાખવામાં આવે છે, જેમાં ખેડૂતો સામે ખૂબ ભેદભાવ અને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. આવું સ્પષ્ટ હું પણ માનું છું અને આ ખરી હકીકત છે. આ સરકાર, આ ચૂંટાયેલા લોકો છે એ આપણને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે, ખેડૂતોને હક અને અધિકાર આપતા નથી, ખેડૂતના વિરોધી કાયદાઓ અને પરિપત્રો બનાવે છે. એટલે આ લોકો છે ને સીધા દોર થઈ જશે અને ખબર પડશે કે ખેડૂતો હવે વિરુદ્ધમાં મતદાન કરવા માંડ્યા છે, ખેડૂતો હવે આપણી હારે નથી, ખેડૂતો હવે આપણને લાફા મારવા માંડ્યા છે લોકશાહીના, ખેડૂતો હવે બ્રહ્માસ્ત્ર છોડવા માંડ્યા છે. કે નરેન્દ્ર મોદી સાહેબે ગૌચર ખૂબ સારા કરી દીધા છે, આપણી ગાય માતાની ખૂબ સેવા કરી છે નરેન્દ્ર મોદી સાહેબે, ખેડૂતોની આવક ડબલ ત્રણગણી કરી દીધી છે, ખેડૂતોને સમૃદ્ધ કરી દીધા છે. તો તમારે નરેન્દ્ર મોદી સાહેબને અને કમળને ભાજપને મત આપવાની પણ તમને છૂટ છે. તમારું બ્રહ્માસ્ત્ર છૂટે એટલે એના ધોતિયા ઢીલા થાય ને થાય. હવે તમારે નક્કી કરવાનું કે તમારું બ્રહ્માસ્ત્ર છોડી અને સામેવાળાના ધોતિયા ઢીલા કરવા છે કે નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જો ભાજપને હરાવવું હોય તો ખેડૂતોએ શું કરવું? ખેડૂત આગેવાનો હવે સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે 2022માં પણ ખેડૂતો નારાજ હતા, છતાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. તો શું વિરોધમાં મતદાન ન કરવું? તેવી વાતો તેઓ કહી રહ્યા છે. ખેડૂતો વચ્ચે જઈ રહ્યા છે કે કઈ રીતે ખેડૂતોને લાભ અપાવવા માટે ભાજપનું હારવું જરૂરી છે, ભાજપનું વિરોધ પક્ષમાં બેસવું જરૂરી છે, અથવા તો ભાજપને ઓછા મત મળે તેવા પ્રયત્નો જરૂરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનું આ મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે ખેડૂતો માટે અત્યારે વોટ છે, મત છે, તે બ્રહ્માસ્ત્ર છે. એ જ મતનો ઉપયોગ કરીને તેઓ પોતાનું ફ્યુચર એટલે કે ભવિષ્ય અને પોતાનું વર્તમાન સુધારી શકે છે. આ વાત ખેડૂત આગેવાનો કહી રહ્યા છે, ખેડૂતો વચ્ચે જઈ રહ્યા છે, જરૂર પડે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આવો સાંભળીએ આ ખેડૂત આગેવાન ભાજપના વિરોધમાં શું કહી રહ્યા છે અને ખેડૂતોને શું કરવા અપીલ કરી રહ્યા છે. ગજેન્દ્રસિંહ ઝાલાના સૌને રામ રામ, જય કિસાન. આજે ચર્ચા કરીશું કે ખેડૂતો પાસે જે એક બ્રહ્માસ્ત્ર છે એનો ઉપયોગ ખેડૂતો કરશે. હા, તમે સાચું સાંભળી રહ્યા છો કે ખેડૂતો પાસે એક ખૂબ મોટું બ્રહ્માસ્ત્ર છે જે કદાચ ખેડૂતોને ખબર નથી. આજે એની વાત કરવી છે. અને આ બ્રહ્માસ્ત્ર એવું છે કે એકવાર જો ખેડૂતો આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે ને ખેડૂતો બ્રહ્માસ્ત્ર છોડશે તો બધાના છક્કા છૂટી જવાના છે. આ બ્રહ્માસ્ત્રને કોઈ રોકી શકવાનું નથી. તો વધુમાં વધુ આપણા ખેડૂત ભાઈઓ સુધી આપણો આ વિડીયો શેર કરો અને તમામ ખેડૂતોને કહો કે એની પાસે કયું બ્રહ્માસ્ત્ર છે. આજે ચૂંટણી ડિક્લેર થઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આ મહિનાના એન્ડમાં આવે છે અને આજે જાહેરાત થઈ છે. તો આપણા ગુજરાતના ખેડૂતો ઉપર જે આજ સુધીમાં અત્યાચાર થયા છે, ખાસ કરીને જે વીજ થાંભલાઓ છે, પૂરતું અને યોગ્ય વળતર આપ્યા વગર પોલીસ તંત્રનો અને બધાનો ઉપયોગ કરી અને બળજબરીપૂર્વક થાંભલા નાખવામાં આવે છે, જેમાં ખેડૂતો સામે ખૂબ ભેદભાવ અને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. આવું સ્પષ્ટ હું પણ માનું છું અને આ ખરી હકીકત છે. આ પછી તમને પૂરતું યુરિયા ન મળતું હોય, યુરિયા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હોય, આ બધી તમને તકલીફ થતી હોય, હેરાનગતિ થતી હોય. ત્રીજી વસ્તુ, તમારી જમીન સંપાદન થઈ જતી હોય પરાણે મફતના ભાવની, પછી તમને તમારી ખેત પેદાશના ભાવ ન મળતા હોય, તમને પૂરતો વીમો ન મળતો હોય, તમને પૂરતી સહાય ન મળતી હોય, તમને જોઈ એવો કોઈ પણ સિસ્ટમ છે, દાખલા તરીકે તમારી ખેતીવાડીને ટકાવવી માટે, તમારી આવકને વધારે કરવા માટે થઈને તમને તકલીફ પડતી હોય, ભાવ ન મળતો હોય, આ બધી તકલીફ પડતી હોય, તો આ બધી તકલીફનું તમને એવું લાગતું હોય કે આ સિસ્ટમ, આ સરકાર, આ ચૂંટાયેલા લોકો છે એ આપણને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે, ખેડૂતોને હક અને અધિકાર આપતા નથી, ખેડૂતના વિરોધી કાયદાઓ અને પરિપત્રો બનાવે છે. તો આ બધી હેરાનગતિમાંથી છુટકારો મેળવવાનું એક બ્રહ્માસ્ત્ર છે તમારી પાસે. લોકશાહીનું સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે એ તમારો મત. આ ચૂંટણીની અંદર તમે આ લોકોની વિરુદ્ધમાં મતદાન કરો. આ તમારું બ્રહ્માસ્ત્ર છોડો. તમે મત વિરુદ્ધમાં નાખશો, બરોબર છે, ઈવીએમમાં તમે વિરુદ્ધમાં બટન દબાવશો, ભલે લોકો ગમે એમ કે ઈવીએમમાં આમ થાય છે તેમ થાય છે, પણ તમે એકવાર ઈવીએમમાં બટન તો દબાવવા જાઓ, તમારું બ્રહ્માસ્ત્ર તો ઉપયોગ કરો. આ લોકોની વિરુદ્ધમાં મત આપો, સામે તમે ગમે એને મત આપો. ઘણા બધા એવું કહેશે
કે ભાઈ આ એક સત્તાધારી પક્ષ છે, એ પક્ષની વિરુદ્ધમાં મતદાન કરશું આપણે, તો અડધા છે એક પાર્ટીમાં નાખશે, અડધા બીજી પાર્ટીમાં નાખશે, અડધા અપક્ષને આપશે, અને મતદાન છે એ ફંટાઈ જશે અને ભાગલા પડી જશે, અને છેલ્લે તો સરકાર જ આ જે છે એ જ આવશે. કાંઈ વાંધો નહીં, ભલે ગમે એ આવે, ગમે એ ચૂંટાય, પણ તમે એકવાર તમારો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો, એનો વિરુદ્ધની અંદર છે ને તમારી આંગળીનું બ્રહ્માસ્ત્ર, તમારી લોકશાહીનો તાકાતનો ઉપયોગ કરો. વિરુદ્ધમાં મતદાન કરશો તો શું થશે કે 2027માં જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે આંકડા થશે કે ભાઈ આ તાલુકા પંચાયતની સીટ છે, જિલ્લા પંચાયતની સીટ છે, એમાં ગયા વખતે આપણને 5000 મત મળ્યા હતા, તો આ વખતે 3500 3000 મત જ મળ્યા, એટલે કે 1500 કે 2000 મત ઓછા મળ્યા. તો આખી વિધાનસભામાં 2027ની ચૂંટણીમાં 40000 50000 મત ઘટે, તો આપણી તો નામોસી થાય. આ બધું ગણિત થશે, એટલે આ લોકો છે ને સીધા દોર થઈ જશે અને ખબર પડશે કે ખેડૂતો હવે વિરુદ્ધમાં મતદાન કરવા માંડ્યા છે, ખેડૂતો હવે આપણી હારે નથી, ખેડૂતો હવે આપણને લાફા મારવા માંડ્યા છે લોકશાહીના, ખેડૂતો હવે બ્રહ્માસ્ત્ર છોડવા માંડ્યા છે. તો આ લોકોની શાન 100% ઠેકાણે આવશે ને આવશે, અને સીધા દોર થઈ અને ખેડૂત જેમ કહેશે ને એમ કરવા માંડશે. ખેડૂતને આ છે ને વાયર થાંભલાનું વળતર પણ પૂરતું મળશે, ખાતર પણ મળશે, ભાવ પણ મળશે. તો આ તમને 5 વર્ષે એકવાર મળતી તક છે, તમારું બ્રહ્માસ્ત્ર છે તમે છોડો. અને હા, કોને મત આપવો, તમને મજા આવે એને મત આપો. આની વિરુદ્ધમાં મત જશે એટલે ગણિત થશે ને થશે કે ભાઈ ગયા વખતે આપણને આ સીટમાંથી 4000 મત મળ્યા હતા, તો આ વખતે આપણને 3000 કે 2500 કેમ મત મળ્યા, ભલે એ સીટ ચૂંટાઈ જાય, કાંઈ વાંધો નહીં, પણ મત ઓછા થશે એટલે 2027 ને 2029ની ચૂંટણીની અંદર એ લોકોને ખબર પડશે કે હવે આપણો આ પાયા આ લોકો ડગાવી દેવાના છે, પાડી દેવાના છે, ખેડૂતોએ નક્કી કરી લીધું છે. તો એ લોકો આગામી દિવસોમાં તાત્કાલિક ખેડૂતોને ફાયદાના નિર્ણય લેવા મજબૂર થશે. તો આ તમારા હાથમાં છે, હવે શું કરવું શું ન કરવું. બરોબર છે, તમારે તમારું બ્રહ્માસ્ત્ર છોડવું છે કે નથી છોડવું. જો કુદરત, ભગવાન અને લોકશાહી બધોય તમારી સાથે છે, તમને સાથ સહકાર આપે છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે અર્જુનને કે બાણ તો તારે જ ચલાવવું પડશે, હું તારી સાથે છું. એમ ભગવાન આપણી સાથે છે, ભગવાને આપણને તક આપી છે, પણ તીર બ્રહ્માસ્ત્ર તો આપણે જ છોડવા જવું પડશે. અચૂક મતદાન કરો અને ખેડૂતો તમે આ તમારો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો. બીજી વસ્તુ, કદાચ તમને એવું લાગતું હોય કે નરેન્દ્ર મોદી સાહેબે ગૌચર ખૂબ સારા કરી દીધા છે, આપણી ગાય માતાની ખૂબ સેવા કરી છે નરેન્દ્ર મોદી સાહેબે, ખેડૂતોની આવક ડબલ 3 ગણી કરી દીધી છે, ખેડૂતોને સમૃદ્ધ કરી દીધા છે, તો તમે તમારા નરેન્દ્ર મોદી સાહેબને અને કમળને ભાજપને મત આપવાની પણ તમને છૂટ છે. બરોબર છે, પણ તમારા બ્રહ્માસ્ત્રનો તમે ઉપયોગ કરો. કારણ કે તમે જો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ નહીં કરો અને પાછળથી તમે રોદડા રોશો, ફરિયાદો કરશો કે આમ કરે છે તેમ કરે છે, કોઈ તાનાશા નથી હોતો, કોઈની તાકાત નથી. તમે દેશના મતદાતા છો, તમે દેશના સાચા માલિક છો, તમે જ દેશના ખેડૂતો છો, તમે જ દેશના અન્નદાતા છો, અને તમારી જ સાચી તાકાત છે. તમારા બ્રહ્માસ્ત્રને રોકવાની કોઈની તાકાત નથી. પણ શરત એક, તમારે તમારું બ્રહ્માસ્ત્ર છોડવું પડશે. તો તમે નક્કી કરી લ્યો, નિર્ધાર કરી લ્યો કે મારું આ મતનું જે લોકશાહીનું બ્રહ્માસ્ત્ર છે એ હું છોડીશ. અને તમે એકવાર બ્રહ્માસ્ત્ર છોડો એટલે દુનિયાની કોઈ એવી તાકાત નથી કે બ્રહ્માસ્ત્રને રોકી શકે. તો તમે તમારું બ્રહ્માસ્ત્ર છોડવા માટે તૈયાર છો? કોમેન્ટ કરો. અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને એને પણ પૂછો કે તમે તમારું બ્રહ્માસ્ત્ર છોડશો, અને ખાલી તમારું એકનું નહીં, તમારા સમગ્ર પરિવારનું, તમારા મિત્રો. હા, તમારે જ્ઞાતિવાદ કરવો હોય તો છૂટ છે કે ભાઈ ફલાણો મારી જ્ઞાતિનો છે. અત્યારે તમારી જ્ઞાતિના કોઈ આગેવાનો આવે છે તમારા થાંભલામાં, તમારા ભાવમાં, કે તમારી ઉપર અત્યાચાર થાય ત્યારે, તમારી જમીન સંપાદન થાય ત્યારે જ્ઞાતિવાદમાં પડવું હોય, મારી કોઈ ના નથી. તમને એમ થતું હોય કે મારી વિસ્તારનો છે, આ મારી જાતિનો છે, આ મારા કુટુંબનો છે, તમને અત્યારે મદદ કરે છે, મદદ કરતા હોય તો તમે એની સાથે જાઓ. બાકી બ્રહ્માસ્ત્ર છોડો, તમને બધી બાબતની છૂટ છે. બરોબર છે, હવે તમારું બ્રહ્માસ્ત્ર છે, પછી તમે પાછળથી એવું કહેશો તો ભગવાને તમને તાકાત આપી છે, લોકશાહીએ તમને તાકાત આપી છે, તમે તમારી તાકાતનો ઉપયોગ ન કરો તો તમારે હેરાન થવાનો વારો આવે, એમાં કંઈ સવાલ નથી. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ ગમે એટલા મોટા લીડરો થઈ ગયા હોય, ગમે એટલી મજબૂત પક્ષ હોય, પણ એ મજબૂત શું કામ છે? તમારા કારણે. તમારું બ્રહ્માસ્ત્ર છૂટે એટલે એના ધોતિયા ઢીલા થાય ને થાય. હવે તમારે નક્કી કરવાનું કે તમારું બ્રહ્માસ્ત્ર છોડી અને સામેવાળાના ધોતિયા ઢીલા કરવા છે કે નહીં. બરોબર છે, આશા રાખું છું મારી વાત સાથે તમે સહમત હશો અને આ વાતને વધુમાં વધુ શેર કરશો. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. આ ખેડૂત આગેવાનની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ.
નમસ્કાર.